નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। 60 વર્ષના બુઢાએ 21 વર્ષની દલિત દીકરીને પ્રેમ જાળમાં ફસાવીને ગર્ભવતી બનાવી દીધી। દીકરીએ બાળકીને જન્મ આપતા બુઢાએ તેને તરછોડી દીધી। જાતિવાદી તત્વો દલિત દીકરીઓને જાણે તેમની હવસ સંતોષવાનું સાધન સમજતા હોય તેમ તેમનું શોષણ કરીને તેમને તરછોડી દેશે। આવી અનેક ઘટનાઓ બને છે જેમાં જાતિવાદી તત્વો દ્વારા દલિત યુવતીઓ સાથે પ્રેમ સંબંધનું નાટક કરી તેમનું શારીરિક શોષણ કર્યા બાદ તેમને તરછોડી દેવાય છે। આવી વધુ એક ઘટના ઝારખંડના ગઢવામાં સામે આવી છે। અહીંના ઘાઘરી ગામે 21 વર્ષની દલિત યુવતીને 60 વર્ષના એક જાતિવાદી બુઢાએ પ્રેમ જાળમાં ફસાવી ગર્ભવતી બનાવી દીધી હતી। જ્યારે બુઢાને યુવતી ગર્ભવતી હોવાનો ખ્યાલ આવ્યો ત્યારે તેણે તેને તરછોડી દીધી હતી। 21 વર્ષની યુવતી કુંવારી માતા બની ગઈ હતી। તેણે બાળકીને જન્મ આપ્યો હતો, પરંતુ થોડા જ કલાકોમાં બાળકીનું મોત થઈ ગયું હતું। યુવતીના સંબંધીઓએ જણાવ્યું કે ગામનો 60 વર્ષનો યમુના પ્રસાદ જયસ્વાલ, જે હજુ પણ અપરિણિત છે, પીડિતા સાથે 1 વર્ષથી બળજબરીથી શારીરિક સંબંધ બાંધતો હતો। જ્યારે પીડિતા અને તેના પરિવારે તેનો વિરોધ કર્યો ત્યારે આરોપીએ યુવતી સાથે લગ્ન કરવાની અને તેને પોતાની બનાવવાની વાત કરી હતી। તે લગ્નના ખોટા વચનો આપીને તેનું જાતિ શોષણ કરતો રહ્યો। એ દરમિયાન યુવતી ગર્ભવતી થઈ ગઈ। જ્યારે પીડિતા અને તેના પરિવારે યમુના પ્રસાદ જયસ્વાલને યુવતીની ગર્ભાવસ્થા વિશે જાણ કરી અને તેની સાથે લગ્ન કરવા માટે દબાણ કર્યું। ત્યારે આરોપીએ કહ્યું કે ગર્ભને નુકસાન ન પહોંચાડો, તું તેને જન્મ આપ, હું તારી સાથે લગ્ન કરી લઈશ। છોકરીએ આરોપી પર વિશ્વાસ કરીને તેને સાંત્વના આપીને 9 મહિના સુધી બાળકને પોતાના ગર્ભમાં રાખ્યું। રવિવારે જ્યારે છોકરીને પ્રસૂતિની પીડા થઈ ત્યારે આરોપીએ પીડિતાને દત્તક લેવાનો ઇનકાર કર્યો। ગામના સરપંચે કહ્યું કે પીડિતાને ન્યાય મળવો જોઈએ। આ કેસમાં પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ જનાર્દન રાઉતે જણાવ્યું કે પોલીસને પીડિતા તરફથી કોઈ લેખિત અરજી મળી નથી। અરજી મળ્યા બાદ પોલીસ સ્તરે કાર્યવાહી કરવામાં આવશે। બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ।